નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી એમડી દવેની અધ્યક્ષતામાં યોજાયો। અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવતા દાહોદ પ્રાંત અધિકારી એમડી દવે પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા। જાલોદ મામલતદાર કચેરી ખાતે દાહોદ પ્રાંત અધિકારી એમડી દવેના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ 1ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। દાહોદ પ્રાંત અધિકારી એમડી દવેએ જાલોદ ખાતેની મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 7 અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા। આ પ્રશ્નોનો પણ દાહોદ પ્રાંત અધિકારી દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો, જેમાં અરજદારોએ માછન નાળા સિંચાઈ યોજનાનું પાણી ન મળવા બાબત, જાલોદ વિશ્વકર્મા મંદિરની પાછળ આવેલ મુવાડા ગામ અને જાલોદ નગરને જોડતો બ્રિજ ન બનાવવા બાબત, પીવાનું પાણી નળ કનેક્શન પૂરું પાડવા બાબત, રસ્તો ખુલ્લો કરી આપવા બાબત, દાહોદ ડેપોથી ખોડવા ચાલતી બસો સુથારવાસા સુધી લંબાવવા બાબત, નગરપાલિકા કરેલ કામગીરીના બિલના નાણાં આપવા બાબત, જંગલમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી ખેડાણ કરી કબજો જમાવેલ રોકવા બાબત સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી। દાહોદ પ્રાંત અધિકારીએ અરજદારોના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા। અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ મળતા તેમને સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા। મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તારીખ 24મી એપ્રિલ 2003ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી, જે અંતર્ગત દાહોદ જિલ્લામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે। આ વેળાએ જાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, જાલોદ આરએફઓ, નાયબ કાર્ય ઇજનેર માછન નાળા અધિકારી, જાલોદ ડેપો મેનેજર, નાયબ મામલતદાર તેજસ અમલિયાર, જાલોદ નગરપાલિકા અધિકારીઓ, રેવન્યુ તલાટીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।